वन्दे जगद्गुरुम्। गुरुजीए महामंत्र आप्यो, मारा गुरुजीए महामंत्र आप्यो। मैं तो राख्यो मारा रुदियानी माय, निरंजन माला में पेरे। मैं तो राख्यो मारा रुदियानी माय, निरंजन माला में पेरे। ये नूरत सूरत ना तार परोविया, नूरत सूरत ना तार परोविया। एमा परोयो छे त्रिवेणी नो तार, निरंजन माला में पेरी। एमा परोयो छे त्रिवेणी नो तार, निरंजन माला में पेरी। ओहम सोहम ना मन का परोविया। ओहम सोहम ना मन का परोविया। एमा परोव्यो छे ओमकार नो मेर, निरंजन माला में पेरी। एमा परोव्यो छे ओमकार नो मेर, निरंजन माला पेरी। ये माला ऊंचे चढ़े ने नीचे उतरे। माला ऊंचे चढ़े ने नीचे उतरे। तो जपूं ये ना अज पाजाप, निरंजन माला में पेरी। तो जपूं ये ना अज पाजाप, निरंजन माला में पेरी। ये माला पेरी गई गुरु चरणों मां। माला फेरी गई गुरु चरणों मां। गुरुए मुख
મૂક્યો મારા મસ્તક ઉપર હાથ, નિરંજન માળા મેં પહેરી. ગુરુએ મૂક્યો મારા મસ્તક ઉપર હાથ, માળા મેં પહેરી. એ માળા સોહમ નામય ખંડ જપે. માળા સોહમ નામય ખંડ જપે. સુરતા લાગી રહી ત્યાં ટંક સાળ, નિરંજન માળા મેં પહેરી. સુરતા લાગી રહી ત્યાં ટંક સાળ, નિરંજન માળા મેં પહેરી. એ ચિદાનંદ સ્વરૂપ મારમી રહી હું. ચિદાનંદ સ્વરૂપ મારમી રહી હું. સુરતા શબ્દમાં રહી છે સમાય, નિરંજન માળા મેં પહેરી. સુરતા શબ્દમાં રહી છે સમાય, જન્માળા મેં પહેરી. એ મારા ગુરુ તમે ચરણોમાં રાખજો. મારા ગુરુ તમે ચરણોમાં રાખજો. દેજો નિત નિત સતસંગનો લાભ, નિરંજન માળા મેં પહેરી. દેજો નિત નિત સતસંગનો લાભ, નિરંજન માળા મેં પહેરી. મારા ગુરુજીએ મહામંત્ર આપ્યું. મારા ગુરુજીએ મહામંત્ર આપ્યું. મેં તો રાખ્યો મારા રુદિયાની માય, નિરંજન માળા મેં પહેરી. મેં તો રાખ્યો મારા રુદિયાની માય, નિરંજન માળા મેં પહેરી. એ નિરંજન માળા મેં
प्रेमी, धर्म प्रेमी सजनात्मा मेरे भाई बहन, मदालसा स्तोत्र જોઈએ આપણે. ત્વમસિતાત શુદ્ધ બુધ નિરંજન, ત્વમસિતાત શુદ્ધ બુધ નિરંજન, ભવમાયા વર્જિત જ્ઞાતા, ભવમાયા વર્જિત જ્ઞાતા, ભવસ્વપ્नं ચ મોહનિંદ્રાં ત્યજ, ભવસ્વપ્नं ચ મોહનિંદ્રાં ત્યજ, મદાલસાહં સુતમાતા, મદાલસાહં સુતમાતા, નામ વિમુક્ત શુદ્ધોષિરે સુત, નામ વિમુક્ત શુદ્ધોષિરે સુત, મયા કલ્પિતં તવ નામ, મયા કલ્પિતં તવ નામ, ન તે શરીરં ન ચાસ્ય ત્વમસી, ન તે શરીરં ન ચાસ્ય ત્વમસી, કિમ રોદસી તવ સુખધામ, કિમ રોદસી તવ સુખધામ, શબ્દો વાયમ ત્વં ન રોદસી, શબ્દો વાયમ ત્વં ન રોદસી, ત્વં તુ ચરાચર ભવ સ્વામી, ત્વં તુ ચરાચર ભવ સ્વામી, ત્વં તુ ચરાચર ભવ સ્વામી, ત્વં તુ ચર ભવ સ્વામી, મુક્તિ મુક્તિ વ્યવહાર સિદ્ધયે, મુક્તિ મુક્તિ વ્યવહાર સિદ્ધયે, વિવિધ કલ્પિતો દ્રશ્યગામી, વિવિધ કલ્પિતો દ્રશ્યગામી, ભોગવશાચ વિપુલતા દેહે, ભોગવશાચ વિપુલતા દેહે, ભવતીષુ કૃષતા તદ્ભાવે, ભવતી સુકૃષતા તદ્ભાવે, નૈવ વિપુલતા નાસ્તિ સુકૃષતા, નૈવ વિપુલતા નાસ્તિ સુકૃષતા, ત્વયિ પરાત્મનિ સદ્ભાવે, ત્વં પરાત્મનિ સદ્ભાવે, વસ્ત્ર વિનાશે યથા શરીરે, વસ્ત્ર વિનાશે યથા શરીરે, કસ્યાપિ નાસતિ વિનાશમતિ,
कस्यापि नास्ति विनाशमतिः कर्म रचित त्रिदेह विनाशे कर्म रचित देह विनाशे नास्ति त्वात्मनि काच क्षतिः नास्ति त्वात्मनि काच क्षतिः। કાલ આપણે એ જોયું 5મા શ્લોકની અંદર વસ્ત્ર વિનાશે યથા શરીરે કશ્યાપી નાસ્તિ વિનાશમતિ। આપણે એ પણ જોયું કે જેવી રીતે વસ્ત્રનો વિનાશ થાય, જીર્ણ થઈ અને એનો નાશ થઈ જાય, યથા શરીરે શરીરની પણ કાયમને માટે એ જ સ્થિતિ છે। તો મદાલસા એ વાત કે કશ્યાપી નાસ્તિ વિનાશમતિ, તો જે વિનાશી તત્વ છે એની અંદર તને એક જે આત્મબુદ્ધિ થઈ કે વિનાશી તત્વને તે એક આત્મા માની લીધો, શરીરને આત્મા માન્યો, દેહાત્મ બુદ્ધિ કરી, તો આવી મતિ તને કેમ થઈ? શરીરનું સ્વરૂપ પણ આપણે કાલ જોયું કે કર્મ રચિત ત્રિદેહ વિનાશે, કર્મથી રચાયેલો જે આ દેહ છે એ નાશવંત છે। કાલ આપણે એ પણ જોયું કે અમે જે કંઈ અમારા જીવનની અંદર કર્મ કરીએ છીએ, જે કાંઈ પણ અમે ક્રિયમાણ કરીએ છીએ, એ ક્રિયમાણ અમારું સંચિત બને અને એ પછી સંચિત છે પ્રારબ્ધ રૂપમાં ફેરવાય, અને એ પ્રારબ્ધ રૂપની અંદર એ ફેરવાય। પરંતુ જ્યાં સુધી આ સંસારની ભાવનાથી, આ સંસારની અંદર જ્યાં સુધી અમારી એ પ્રવૃત્તિ થાય છે, હું અને અહમ મમની ભાવના દ્વારા હું કંઈક કરું અને હું કંઈક મેળવી લઉં, આવી રીતે જ્યારે અમે કંઈક પણ આ સંસારની અંદર આવા કર્તૃત્વ ભાવથી જ્યારે અમે કાંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ અને અમારા જીવનની અંદર કોઈ શાસ્ત્રોક્ત વિધિ નથી અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી રહિત પણ અમે કાયમને માટે એક યંત્રની માફક ક્રિયમાણ કરતા જઈએ છીએ, એ સંચિત થાય ને એક એ પાછું પ્રારબ્ધ થાય કે જે પ્રારબ્ધને અમારે ભોગવવું પડે। ને કાલે આપણે એ પણ વાત કરી હતી કે પ્રારબ્ધ છૂટેલા તીર જેવું। શાસ્ત્રનો એ એક સિદ્ધાંત છે કે ભાઈ પ્રારબ્ધ એક એવી વસ્તુ છે કે ભોગવ્યા વગર એનો ક્ષય થતો નથી। આ એક શાસ્ત્રનો સિદ્ધાંત છે। શાસ્ત્રો આમ કહે છે કે પ્રારબ્ધ એક એવી વસ્તુ છે કે ભોગવ્યા વગર એનો ક્ષય થતો નથી, એનો નાશ થતો નથી। આ છે શાસ્ત્રનો સિદ્ધાંત। અને અંતિમ કોઈ પણ અમારો પ્રારબ્ધ, જેને અમે અંતિમ પ્રારબ્ધ કહીએ, છૂટેલું તીર એટલે એવું કે જેને અંતિમ પ્રારબ્ધ કહીએ કે જેમાં એમાં કોઈ પણ ફેરફાર ન કરી શકે। સારા સારા મહાત્મા પુરુષો હોય એને માટે પણ ધારણા કરીને બેઠા હોય, કોઈ મહાપુરુષો એવી ધારણા કરીને બેઠા હોય કે અંત સમયે મારે આ રીતે શરીર છોડવું છે। મારો એક એવો અનુભવ છે એક સંતનો કે એ સંત પોતાના જીવન યોગી શરીર, એનું યોગી શરીર અને અંતિમ પ્રારબ્ધ એનું એ આવ્યું એક્સિડન્ટ થયું એનું, મહાત્માનું,
ટેમ્પો રિક્ષા હતો, ઉથલી પડ્યો. ઉંમર એની 95 વર્ષની હતી, પણ જુવાન એની હારે હાલી ન શકે. કદાચ આ પ્રારબ્ધ ન આવે તો એ માનુષ કે 150 વર્ષ દોડતા રહીએ. 150 વર્ષ દોડતા રહીએ. સંભવ ધારણા હતી, એની ધારણા હતી કે હું પદ્માસન વારી અને મારું શરીર છૂટે. પ્રયત્નો પણ કર્યા કે પદ્માસન વાળવું, પણ પદ્માસન વાળવા જેવી સ્થિતિ ન રહી. પગોમાં લાગ્યું, હાથોમાં લાગ્યું. પ્રયત્નો પણ કર્યા, છતાં પદ્માસન ન વળી શક્યું. અમારી ઈચ્છા હોય આ છૂટેલું તીર છે અંતિમ. મહાપુરુષો હોય કે કોઈ પણ હોય, એ જે પ્રારબ્ધ જે અંતિમ છે, એ અંતિમ પ્રારબ્ધ કાયમને માટેનું છૂટેલા તીર જેવું છે. અમારી ધારણા ત્યાં કંઈ પણ કામ કરતી નથી. શેતાનમાં હોય, અને એવો માણસ હોય, એ માણસનું પણ ક્યારેક અંતિમ પ્રારબ્ધ જોયું તો સરળતાથી ક્યારેક પ્રાણ છૂટતા હોય. આપણને એમ થાય કે એને કાંઈ તકલીફ પડી નહીં. સહજતાથી અને સરળતાથી એને પ્રાણ છૂટતા હોય તો એનો અર્થ એ થયો કે એનું અંતિમ પ્રારબ્ધ ઠીક છે. એનો અંતિમ પ્રારબ્ધ ઠીક છે એટલે એવું નહીં કે એને મુક્તિ મળી ગઈ. આ તો એનું અંતિમ પ્રારબ્ધ હતું, કારણ કે એ અમારી ધારણા મુજબ, અમારા સંકલ્પ મુજબ, અમારી ઈચ્છા મુજબ, અમારી વાસના મુજબ, અમારે અંતઃકરણ માનો કે અમે એક એવી ધારણા બાંધીએ કે અમારું આમ જ શરીર છૂટવું જોઈએ. અમે આ પદ્માસનથી બેઠા હોય, ધીમે ધીમે અમારી ધારણા કરીને અમે શરીરને છોડીએ, પ્રાણોને ઉર્ધ્વ કરીને. પરંતુ અમારી પૂર્વથી જે નિર્મિત થયેલું જે અંતિમ પ્રારબ્ધ છે, અત્યારે તો અમે ધારણા કરીએ છીએ, પરંતુ પૂર્વથી અમારું જે એક નિર્મિત અંતિમ જે પ્રારબ્ધ છે, એ પ્રારબ્ધ જો તમારું વિપરીત હશે તો તમારી આ વર્તમાનની ધારણા કામ નહીં લાગે. તમારી વર્તમાનની ધારણા કામ નહીં લાગે. પરંતુ હા, અત્યારે આ જે વર્તમાનની અંદર તમે એક એવી ધારણા કરી કે આ રીતે તો હું એક સફળ ન થયો, આ રીતે તો હું સફળ ન થયો, પરંતુ આ વખતે આપણી ધારણા છે, અમને નિર્વાણને અમે પામ્યા નથી, અમારે હજી કંઈક થોડું કંઈક રહ્યું જ આ તે. કારણ કે જ્ઞાનીને માટે તો આ વાત જ નથી કરતો. જેને જ્ઞાન થઈ ગયું એને માટે કોઈ આ વાત જ નથી કે આમ શરીર છોડવું કે આમ છોડવું કે આમ છોડવું, એને માટે તો કોઈ વાત જ નથી. પરંતુ કિંચિત થોડુંક અમારી અંદર રહી જાય એવું કંઈક, તો અમારી એ અંતિમ પ્રારબ્ધ બહુ સુંદર બને. કારણ કે અંતિમનો અમારો વિચાર છે, અમારો આમ થાય, અને એ વાસનાથી પાછું અમારું શરીરનું બંધારણ થાય, તો અમારું અંતિમ પ્રારબ્ધ એવું હોય, એવું હોય. બધા અમારા આ વાસના ઉપર, ઈચ્છાઓ ઉપર ને સંસ્કારો ઉપર અમારું કાયમને માટેનું પ્રારબ્ધનું એ નિર્માણ થાય છે. બાકી તો મેરે ભાઈ બહેન, કર્મણા ગતિ ગહન, કર્મની અને વાસનાની એવી બધી વિચિત્રતા છે કે એની ગતિ, સારા જે વિદ્વાનો કહીએ તો સારા વિદ્વાનો પણ કર્મની ગતિ જાણી નથી શકતા. એટલી એવી કર્મની ગતિ ગહન છે કે વિદ્વાનો પણ જો કર્મની ગતિની અંદર મૂંઝાઈ જતા હોય તો મારા જેવો અનપઢ, જરાય ભણ્યો નથી, એની શાસ્ત્રોમાં એટલી બધી ચાંચ ક્યાંથી બુડે.
છતાં કંઈક મારી બુદ્ધિમાં, મારા અનુભવમાં આવે એ હું આપની પાસે હું વ્યક્ત કરી રહ્યો છું. બાકી એ તો દરેક મહાપુરુષોનો અનુભવ છે કે અંતિમ પ્રારબ્ધ તો તમારું છૂટેલા તીર જેવું છે, એમાં તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. પરંતુ મધ્યમાં મૃત્યુ, જેને હું અંતિમ પ્રારબ્ધ એટલે છેલ્લા શ્વાસનું તમારે માટે, મૃત્યુને માટે ક્યું નિમિત્ત બનશે એ અંતિમ પ્રારબ્ધ કહેવાય. શરીર છૂટવાને વખતે ક્યું તમારે માટે નિમિત્ત બનશે એ અંતિમ પ્રારબ્ધ કહેવાય. એ અંતિમ પ્રારબ્ધ છૂટેલા તીર જેવું છે, એમાંથી તમે બચી નહીં શકો. જે નિમિત્ત હશે, જ્યાં જે પ્રકારે જેવી ઘટના ઘટવાની હશે એ સમયે એવી જ ઘટના ઘટીશે. આ છૂટેલું તીર. પરંતુ એ છેલ્લું હશે, એને અંતિમ કીધું, એ છેલ્લું હશે જ્યાં પૂરું થઈ ગયું તમારું. પરંતુ જે જ્ઞાની મહાત્માઓ છે ને, જ્ઞાની મહાત્માઓને માટે, એને માટે કોઈ વાત કરવાની છે નહીં. એને શરીરની સાથે સંબંધ રહ્યો નથી, કર્મની સાથે સંબંધ રહ્યો નથી, પ્રારબ્ધની સાથે સંબંધ રહ્યો નથી. અને એને સંબંધ ન રહ્યો હોવાથી એનું શરીર ગમે તે રીતે છૂટે. કાગડા કૂતરા ખાઈ જાય, જંગલમાં પડી જાય, કે ગમે તે એનું થાય, એની સાથે કોઈ એને લેવા દેવા નથી. અને અમારા શાસ્ત્રો પણ કાયમ માટે આત્યંતિક દુઃખને નિવૃત્તિ ને પરમાનંદને પ્રાપ્તિ, આ મોક્ષના બે અંશો છે. દરેક મહાપુરુષોનો અનુભવ છે. હું જ્યારે ને ત્યારે મારા પ્રવચનની અંદર કહું, મદાલસા પણ એમ કહે છે કે તું આવો આત્મા, કેમ રોદસી તવ સુખ ધામ, તું સુખનો ધામ છે અને તું રડે છે શા માટે? એ પણ એમ કહે છે. દરેક મહાપુરુષોનો અનુભવ છે કે પરમાનંદની પ્રાપ્તિ અને આત્યંતિક દુઃખની નિવૃત્તિ. દરેક મહાપુરુષોનો એ અનુભવ છે. પરંતુ મહાપુરુષો એ દુઃખનો અનુભવ કરતા નથી. પછી ભક્ત હોય કે જ્ઞાની હોય, ભક્તને કાયમ માટે ભગવાનનું શરણું છે. અને એને ભગવાનનું શરણ હોવાથી આપણા નરસિંહ મહેતા જેવા નું ઘર આખું ખાલી થઈ જાય. કારણ કે આપણા જીવનની અંદર